નમસ્કાર મિત્રો, આજના આઈટીઆઈ ઈ લર્નિંગ પ્રોગ્રામમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આજે હું તમને ઔદ્યોગિક તાલીમ સંસ્થામાં ચાલતા સોલાર ટેકનિશિયન ઇલેક્ટ્રિકલ ટ્રેડ અંતર્ગત ઓવરહેડ વર્સિસ અંડરગ્રાઉન્ડ ડિસ્ટ્રીબ્યુશન સિસ્ટમ વિશે તાલીમ સહ માર્ગદર્શન આપીશ તમને. આપણે સૌ જાણીએ છીએ એ પ્રમાણે ઇલેક્ટ્રિસિટીનું જનરેશન જે છે એ અલગ અલગ પાવર સ્ટેશનની અંદર થતું હોય છે, જેવા કે થર્મલ પાવર સ્ટેશન, ન્યુક્લિયર પાવર સ્ટેશન, હાઇડ્રો પાવર સ્ટેશન અને સોલાર પાવર સ્ટેશન. હવે આ જે જનરેશન થયેલી ઇલેક્ટ્રિસિટી છે એને આપણે કન્ઝ્યુમર પોઈન્ટ સુધી, એટલે કે જે એનો વપરાશ કરતા ગ્રાહક છે ત્યાં સુધી આપણે પહોંચાડવી પડે છે. તો એની વચ્ચે ઘણા બધા સ્ટેપ્સ આવે છે. અહીંયા આપણે આકૃતિમાં જોઈએ છીએ કે આ આપણું જનરેટિંગ સ્ટેશન છે. તો જનરેટિંગ સ્ટેશનથી આપણે અહીંયા ગ્રાહકના કન્ઝ્યુમર પોઈન્ટ, એટલે કે ગ્રાહકના મીટર સુધી આપણે ઇલેક્ટ્રિસિટીને પહોંચાડવા માટે એના માટે એક આખી આપણે લાઇન નાખવી પડે છે. તો મેઇનલી આ જે આખું સ્ટ્રક્ચર જે છે જનરેશન, ટ્રાન્સમિશન અને ડિસ્ટ્રીબ્યુશનનું, મેઇનલી એને બે પાર્ટમાં વહેંચવામાં આવે છે. આ જનરેટિંગ સ્ટેશન છે, ત્યાંથી જે જનરેટિંગ સ્ટેશનની અંદર જનરેશન જે છે એ 11 kVની આસપાસ થતું હોય છે. હવે આ 11 kVની જે લાઇન જે છે એને ટ્રાન્સફોર્મર મારફતે સ્ટેપ અપ પ્રકારનું ટ્રાન્સફોર્મર હોય છે, એના મારફતે સ્ટેપ અપ કરવામાં આવે છે 11 kVના 220 kV અથવા તો એનાથી વધારે વોલ્ટેજે સ્ટેપ અપ કરીને પ્રાઇમરી ટ્રાન્સમિશન કરવામાં આવે છે. હવે પ્રાઇમરી ટ્રાન્સમિશન કરવામાં આવે છે ત્યાંથી હવે અહીંયા જે છે એ રિસીવિંગ સ્ટેશન, એટલે કે 66 kVનું સબસ્ટેશન હોય છે, જેને રિસીવિંગ સબસ્ટેશન કહેવામાં આવે છે. ત્યાં આ 220 kV જે છે તેનું 66 kVની અંદર સ્ટેપ ડાઉન કરવામાં આવે છે અને એ જે લાઇન જે છે એને સેકન્ડરી ટ્રાન્સમિશન કહેવામાં આવે છે. હવે મિત્રો આપણે જે સમજવાની છે ડિસ્ટ્રીબ્યુશન સિસ્ટમ, તો કે ડિસ્ટ્રીબ્યુશન સિસ્ટમ જે છે એ બે પ્રકારની હોય છે, ઓવરહેડ હોય અથવા તો અંડરગ્રાઉન્ડ હોય છે, પણ અહીંયા એના પ્રાઇમરી અને સેકન્ડરી ડિસ્ટ્રીબ્યુશન સિસ્ટમ હોય છે. હવે અહીંયા જે 66 kVની લાઇન જે છે ત્યાંથી 66 kVની સબસ્ટેશનની અંદર 66 kVનું 11 kVની અંદર સ્ટેપ ડાઉન મારફતે વોલ્ટેજને ઘટાડવામાં આવે છે અને એ લાઇન અહીંયા આપણા ઘરની અંદરના જે ડિસ્ટ્રીબ્યુશન ટ્રાન્સફોર્મર હોય ત્યાં સુધી દોડાવવામાં આવે છે અને એને આપણે પ્રાઇમરી ટ્રાન્સમિશન કહેવામાં આવે છે. હવે અહીંયા જે આપણું પોલ માઉન્ટેડ સબસ્ટેશન હોય છે એને આપણે ડિસ્ટ્રીબ્યુશન ટ્રાન્સફોર્મર કહીએ છીએ. તો એ ડિસ્ટ્રીબ્યુશન ટ્રાન્સફોર્મરમાંથી અહીંયા 11 kVનું 440 વોલ્ટની અંદર સ્ટેપ ડાઉન કરવામાં આવે છે અને એ જે 440 વોલ્ટની લાઇન જે છે એ 3 ફેઝ 4 વાયર સિસ્ટમ હોય છે. એ આપણા જો કોઈ હેવી કન્ઝ્યુમર છે, જેમ કે ઇન્ડસ્ટ્રીયલ લોડ છે, તો ત્યાં એને 3 ફેઝની જરૂર પડવાની છે, તો ત્યાં એને 3 ફેઝ સપ્લાય. જો ડોમેસ્ટિક લોડ છે, લાઇટિંગ લોડ છે, તો ત્યાં સિંગલ ફેઝની જરૂર પડશે, તો ત્યાં સિંગલ ફેઝ સપ્લાય આપણે અહીંયા દોડાવવામાં આવે છે. તો આ જે સિસ્ટમ છે એને સેકન્ડરી ડિસ્ટ્રીબ્યુશન સિસ્ટમ કહેવામાં આવે છે. હવે ડિસ્ટ્રીબ્યુશન સિસ્ટમના તત્વો, કે ડિસ્ટ્રીબ્યુશન સિસ્ટમ જે છે તો એના તત્વો કયા કયા છે, તો મેઇનલી 3 તત્વ છે એના: ફીડર, ડિસ્ટ્રીબ્યુટર અને સર્વિસ લાઇન. તો હવે ફીડર કોને કહેવાય, તો કે જે રિસીવિંગ સબસ્ટેશન જે છે આપણું, જે 66 kVનું સબસ્ટેશન, 66 kVના સબસ્ટેશનમાંથી જે 11 kVની લાઇન નીકળે છે કે જે ડિસ્ટ્રીબ્યુશન ટ્રાન્સફોર્મરને સપ્લાય આપે છે, એટલે કે આ જે સબસ્ટેશન જે છે એની અંદરથી 66 kV બાય 11 kVની જે લાઇન નીકળે છે અને જે ડિસ્ટ્રીબ્યુશન ટ્રાન્સફોર્મરને સપ્લાય આપે છે, તો ત્યાં સુધીનો જે પાર્ટ જે છે એને ફીડર કહેવામાં આવે છે. ફીડર જે છે એના વોલ્ટેજ જે છે એ 11 kVની આસપાસ હોય છે અને ફીડરમાંથી કોઈ પણ જાતનું ટેપિંગ કાઢવામાં આવતું નથી. ટેપિંગ કાઢવામાં નથી આવતું એટલે કે એની અંદર કરંટ જે છે એ એક સરખો પસાર થતો હોય છે. એટલા માટે જ્યારે પણ ફીડરની સાઇઝ પસંદ કરવાની થાય આપણે, તો એની અંદરથી પસાર થતા કરંટના આધારે આપણે ફીડરની સાઇઝ પસંદ કરતા હોઈએ છીએ. હવે આવે છે ડિસ્ટ્રીબ્યુટર. તો કે ડિસ્ટ્રીબ્યુટર કોને કહેવાય, તો કે આપણું જે પોલ માઉન્ટેડ સબસ્ટેશન જે છે કે જેની અંદર આ 11 kVની જે લાઇન જે છે ત્યાં એનું 440 વોલ્ટની અંદર સ્ટેપ ડાઉન કરવામાં આવે છે અને એ જે 440 વોલ્ટની લાઇન જે છે, જે 3 ફેઝ 4 વાયર સિસ્ટમ જેને કહીએ છીએ, એ જે 3 ફેઝ 4 વાયર સિસ્ટમ જે દોડાવવામાં આવે છે એને ડિસ્ટ્રીબ્યુટર કહેવામાં આવે છે. હવે ડિસ્ટ્રીબ્યુટરમાંથી આપણે ટેપિંગ કાઢી શકીએ છીએ. જો કોઈ કન્ઝ્યુમર જે છે કે જેમ કે ઇન્ડસ્ટ્રીયલ કન્ઝ્યુમર છે, એગ્રીકલ્ચર કન્ઝ્યુમર છે, તો એ લોકોને 3 ફેઝ સપ્લાયની જરૂર પડે છે. તો ત્યાં આપણે ડિસ્ટ્રીબ્યુટરમાંથી એ લોકોને 3 ફેઝ સપ્લાય આપીએ છીએ, 3 ફેઝ 3 વાયર અથવા 3 ફેઝ 4 વાયર મારફતે
અને જો ડોમેસ્ટિક લોડવાળા જે કન્ઝ્યુમર છે કે જેને ફક્ત સિંગલ ફેઝની જરૂર પડે છે તો ત્યાં આપણે એને સિંગલ ફેઝ સપ્લાય આપીએ છીએ. તો આ જે છે એ ડિસ્ટ્રીબ્યુટર છે એમાંથી ટેપિંગ કાઢવામાં આવે છે. ડિસ્ટ્રીબ્યુટરના જે કરંટ જે છે એની અંદર એક સરખો નથી રહેતો, કારણ કે એની અંદર ટેપિંગ કાઢેલા હોવાથી એની અંદર કરંટમાં વેરિએશન આવે છે. કે આની અંદર થાય શું તો કે કરંટ સરખો ન રહે એટલે એની અંદર વોલ્ટેજ ડ્રોપ થાય. એટલે કે ડિસ્ટ્રીબ્યુટરની જ્યારે આપણે સાઇઝ પસંદ કરવાની આવે તો એની અંદર કેટલા વોલ્ટેજ ડ્રોપ થાય છે એના આધારે કરવાની હોય છે. પછી આવે છે સર્વિસ મેઇન. સર્વિસ મેઇન એટલે કે ડિસ્ટ્રીબ્યુટરમાંથી તમે જે લાઇન ગ્રાહકના મીટર સુધી જે નાખો છો એને સર્વિસ લાઇન કહેવામાં આવે છે, જે સિંગલ ફેઝ 2 વાયર અથવા તો 3 ફેઝ 3 વાયર અથવા તો 4 વાયર પ્રકારની હોઈ શકે છે. ડિસ્ટ્રીબ્યુશન સિસ્ટમ જે છે આપણે આગળની સ્લાઇડમાં જોયું એ પ્રમાણે મેઇનલી 2 પ્રકારની હોય છે, એક તો પ્રાઇમરી અને સેકન્ડરી. હવે પ્રાઇમરી ડિસ્ટ્રીબ્યુશન વિશે સમજીએ કે પ્રાઇમરી ડિસ્ટ્રીબ્યુશન જે છે એના મેઇન 4 પ્રકાર હોય છે. એની અંદર આપણને અહીંયા આપેલા છે કે પહેલું જે છે એ રેડિયલ ફીડર છે, પેરેલલ ફીડર છે, પછી લૂપ ફીડર છે અને ઇન્ટરકનેક્ટેડ ગ્રીડ સિસ્ટમ જે છે. હવે દરેક વિશે આપણે આગળ સમજવાનું છે. તો કે પ્રાઇમરી ડિસ્ટ્રીબ્યુશન સિસ્ટમ આપણે આગળની સ્લાઇડમાં જોયું એ પ્રમાણે, એટલે કે જે આપણું રિસીવિંગ સબસ્ટેશન જે છે ત્યાંથી સ્ટેપ ડાઉન મારફતે 11 kVની લાઇન આપણા ડિસ્ટ્રીબ્યુશન સબસ્ટેશન સુધી જે આવે છે ત્યાં લગીનો જે પાર્ટ જે છે એ પ્રાઇમરી ડિસ્ટ્રીબ્યુશનની અંદર આવે છે. આકૃતિમાં તમને જો બતાવેલું છે કે અહીંયા જે રિસીવિંગ સબસ્ટેશન જે છે એ 33 kV બાય 11 kVનું છે. તો આ 11 kVની જે ઓવરહેડ લાઇન જે છે એ આપણા ડિસ્ટ્રીબ્યુશન ટ્રાન્સફોર્મર સુધી આવેલી છે. તો ત્યાં સુધીનો જે પાર્ટ જે છે એ પ્રાઇમરી ડિસ્ટ્રીબ્યુશનનો પ્રકાર છે. હવે આ પ્રાઇમરી ડિસ્ટ્રીબ્યુશન જે છે એ આ 4 રીતે થતું હોય છે, એને આપણે જોઈએ. હવે સૌથી પહેલું છે રેડિયલ ફીડર. મિત્રો સૌથી પહેલું જે છે એ રેડિયલ ફીડર જે છે કે ફીડરને સપ્લાય આપવાની સૌથી સરળ રીત હોય તો કે આ રેડિયલ ફીડર. આકૃતિમાં આપ જોઈ શકો છો કે આ એક સબસ્ટેશન છે. સબસ્ટેશનમાંથી અલગ અલગ દિશાની અંદર ફીડર કાઢેલા છે કે જ્યાં જેવા ગ્રાહકની જરૂરિયાત હોય, જો કોઈને 3 ફેઝ સપ્લાયની જરૂર હોય તો ત્યાં ડાયરેક્ટ આપણે એને 11 kVનું ફીડર પહોંચાડીએ છીએ, અને જો કોઈને સિંગલ ફેઝ સપ્લાયની જરૂર હોય 3 ફેઝની તો એ 11 kVનું ડિસ્ટ્રીબ્યુશન ટ્રાન્સફોર્મર મારફત આપણે 440 વોલ્ટની અંદર સ્ટેપ ડાઉન કરી અને લોડને સપ્લાય આપી શકીએ છીએ. હવે આ સિસ્ટમ જે છે આનો મેઇન ગેરફાયદો એ છે કે આમાંથી નીકળતું ફીડર ક્યાંય પણ વચ્ચે જો બ્રેક થાય તો ડિસ્ટ્રીબ્યુટરને મળતો સપ્લાય બંધ થાય છે. હવે બીજો પ્રકાર જે છે એ પેરેલલ ફીડર છે. હવે પેરેલલ ફીડરની અંદર શું કરવામાં આવે છે તો આપ આકૃતિમાં જોઈ શકો છો કે એક સબસ્ટેશનમાંથી 2 ફીડર અથવા તો અલગ અલગ સબસ્ટેશનમાંથી 2 ફીડર કાઢવામાં આવે છે પેરેલલની અંદર. હવે આનો મેઇન ફાયદો શું છે કે ધારો કે કોઈ એક ફીડર જે છે એ ફોલ્ટમાં આવે છે તો બીજો જે હેલ્ધી ફીડર છે અહીંયાથી એના દ્વારા આપણે લોડને સપ્લાય આપી શકીએ છીએ. એટલે કે આની અંદર કોઈ ફીડર એક ફોલ્ટમાં જશે તો બીજા હેલ્ધી ફીડર દ્વારા આપણે એને લોડને સપ્લાય આપી શકીશું. પછી આવે છે લૂપ ફીડર. તો લૂપ ફીડરની અંદર એક સબસ્ટેશનમાંથી નીકળતા જે ફીડરો હોય છે એની એક આખી લૂપ તૈયાર કરવામાં આવે છે. આપ જોઈ શકો છો કે આ સબસ્ટેશનની અંદરથી અલગ અલગ ફીડર જે નીકળેલા છે જે ડિસ્ટ્રીબ્યુટરને સપ્લાય કરે છે, પણ એની એક આખી લૂપ તૈયાર કરવામાં આવેલી છે. આનો પણ ફાયદો એ છે કે ધારો કે કોઈ પણ એક જગ્યાએ ફીડર બ્રેક થાય છે તો શું થશે તો કે જે હેલ્ધી ફીડર છે ત્યાંથી બીજા બધા ડિસ્ટ્રીબ્યુટરને સપ્લાય મળી રહેશે. એટલે કે ફોલ્ટના સમયે કોઈ એક ફીડર ફોલ્ટ થવાથી બીજા બધાય ફીડર જે હેલ્ધી જે છે એના દ્વારા લોડને સપ્લાય મળી રહેશે. હવે આવે છે ઇન્ટરકનેક્ટેડ ગ્રીડ ફીડર. હવે આ સિસ્ટમમાં શું થાય છે તો કે એક કરતાં વધારે સબસ્ટેશનમાંથી જે ફીડરો નીકળે છે એને એક લૂપ બનાવવામાં આવે છે. આપણે આગળની સ્લાઇડમાં જોયું કે લૂપ ફીડરની અંદર એક જ સબસ્ટેશનમાંથી નીકળતા ફીડર દ્વારા આપણે લૂપ બનાવતા હોઈએ છીએ, પરંતુ આની અંદર 2 અથવા 2થી વધારે જે સબસ્ટેશન જે છે એમાંથી જે ફીડર નીકળે છે એને બધાય સાથે કનેક્ટ કરીને એક આખી ગ્રીડ તૈયાર કરવામાં આવે છે. એને ઇન્ટરકનેક્ટેડ ગ્રીડ ફીડર કહેવામાં આવે છે. હવે આ જે સિસ્ટમ જે છે આનો મેઇન ફાયદો એ છે કે આમાં ક્યારે પણ લાઇટ જતી નથી, એટલે કે સપ્લાય કટ થતો નથી. અને જ્યાં પણ એવા સિટી જે છે મેટ્રોપોલિયન સિટી કે જ્યાં લાઇટની અથવા તો ઇલેક્ટ્રિસિટીની સતત જરૂરિયાત રહેતી હોય છે
કે ત્યાં આપણે જો સપ્લાય જરીક પણ બંધ થાય તો ન ચાલે, તો એવી જગ્યાએ આ સિસ્ટમનો ઉપયોગ થાય છે. આની અંદર આપણે જોઈ શકો છો અહીંયા 2 સબસ્ટેશન છે, S1 અને S2. એમાંથી આપણે બધા ફીડરનું એક આખું લૂપ તૈયાર કરેલું છે અને એકાબીજી સાથે કનેક્ટેડ છે. એટલે ધારો કે કોઈ એક સબસ્ટેશન અથવા તો કોઈ ફીડરની અંદર ફોલ્ટ આવે છે, ધારો કે આની અંદર કોઈ ફોલ્ટ આવે છે, તો શું થશે? તો કે આ સબસ્ટેશન જે છે એ તો હેલ્ધી છે, એમાંથી સપ્લાય કન્ટિન્યુઅસ ચાલુ જ છે, તો આ બાકીના બધાને સપ્લાય પ્રોવાઈડ કરશે. એટલે કે ઇલેક્ટ્રિસિટીની કન્ટિન્યુઅસ રહેશે, ઇલેક્ટ્રિસિટી કટ થશે નહીં. હવે આવે છે સેકન્ડરી ડિસ્ટ્રીબ્યુશન સિસ્ટમ. તો જે પ્રાઇમરી ડિસ્ટ્રીબ્યુશન જોયા એવી રીતે સેકન્ડરી ડિસ્ટ્રીબ્યુશન એટલે કે આકૃતિમાં આપ જોઈ શકો છો કે આ જે ડિસ્ટ્રીબ્યુશન ટ્રાન્સફોર્મર છે, આ ડિસ્ટ્રીબ્યુશન ટ્રાન્સફોર્મરથી લઈ અને જે પણ એનો ઉપયોગ કરતા ગ્રાહક છે એના મીટર સુધી, એનર્જી મીટર સુધી જે તાર દોડાવવામાં આવે છે એ સેકન્ડરી ડિસ્ટ્રીબ્યુશનનો ભાગ છે. હવે સેકન્ડરી ડિસ્ટ્રીબ્યુશન જે છે એ આ 5 રીતે થતું હોય છે કે 5 આના પ્રકાર પડ્યા છે કે જેવો કોઈ ગ્રાહક જે છે કે જેને વધારે લોડની જરૂર છે, 3 ફેઝની જરૂર છે, તો ત્યાં આપણે 3 ફેઝ લાઇન દોડાવવી પડે. ડોમેસ્ટિક લાઇન માટે અથવા તો સ્ટ્રીટ લાઇટ અથવા તો લાઇટિંગ લોડ માટે આપણે સિંગલ ફેઝ લાઇનની જરૂર પડે, તો ત્યાં આપણે સિંગલ ફેઝ લાઇન દોડાવવી પડે. તો કેવા ગ્રાહક માટે કેવી લાઇન તમે દોડાવો છો એના આધારે એના 5 પ્રકાર પડ્યા છે. તો કે સૌથી પહેલાં જોઈએ આપણે સિંગલ ફેઝ 2 વાયર સિસ્ટમ. તો કે આ જે સિસ્ટમ જે છે એ શરૂઆતમાં વપરાતી, અત્યારે આનો ઉપયોગ ખૂબ ઓછા પ્રમાણમાં થાય છે. કે જ્યારે ફક્ત લાઇટિંગ લોડ માટે અથવા તો સ્ટ્રીટ લાઇટ માટે જ્યારે સપ્લાયની જરૂર હોય છે, અમુક એવા એરિયા હોય કે જ્યાં ફક્ત સ્ટ્રીટ લાઇટ જ ઉપયોગમાં આવતી હોય, તો એ સ્ટ્રીટ લાઇટને સપ્લાય આપવા માટે સિંગલ ફેઝ 2 વાયર સિસ્ટમ ઉપયોગમાં આવે છે કે જેની અંદર એક ફેઝ અને એક ન્યુટ્રલ લઈ અને એને સપ્લાય આપવામાં આવે છે. બીજી જે પ્રકાર છે સિંગલ ફેઝ 3 વાયર સિસ્ટમ. હવે સિંગલ ફેઝ 3 વાયર સિસ્ટમ એની અંદર એક ન્યુટ્રલ અને 2 ફેઝ લેવામાં આવે છે. એની અંદર એક ન્યુટ્રલ અને એક ફેઝ જે છે એ લાઇટિંગ લોડ માટે અને એક ન્યુટ્રલ અને ફેઝ જે છે એ આપણે સ્ટ્રીટ લાઇટ માટે ઉપયોગમાં લેવામાં આવે છે. આ સિસ્ટમનો ઉપયોગ પણ પહેલાં થતો હતો, પણ અત્યારના સમયમાં આ સિસ્ટમનો ઉપયોગ ખૂબ ઓછા પ્રમાણમાં થાય છે. હવે આવે છે 3 ફેઝ 3 વાયર સિસ્ટમ. 3 ફેઝ 3 વાયર સિસ્ટમ એટલે કે કોઈ એવા કન્ઝ્યુમર છે જેને 3 ફેઝ સપ્લાયની જરૂર પડે, જેમ કે કોઈ ઇન્ડસ્ટ્રીયલ છે, કોઈ એગ્રીકલ્ચર છે, તો ત્યાં આપણે 3 ફેઝ સપ્લાયની જરૂર પડવાની છે આપણે. તો એવી જગ્યાએ આ ડિસ્ટ્રીબ્યુશન ટ્રાન્સફોર્મરમાંથી R, Y અને B 3 ફેઝ લઈ અને ફક્ત 3 ફેઝ સપ્લાય આપણે એને પ્રોવાઈડ કરવામાં આવે છે કે જેની અંદર ફક્ત 3 વાયર જ હોય છે, R, Y અને B. પછી આવે છે 3 ફેઝ 4 વાયર સિસ્ટમ. તો અત્યારે જે સિસ્ટમ પ્રચલિત છે અને અત્યારે હાલની અંદર જે ઉપયોગમાં છે એ આ 3 ફેઝ 4 વાયર સિસ્ટમ છે કે જેની અંદર ડિસ્ટ્રીબ્યુશન ટ્રાન્સફોર્મરમાંથી 3 ફેઝ અને એક ન્યુટ્રલ બહાર કાઢવામાં આવે છે. એટલે કે જો કોઈ ગ્રાહકને 3 ફેઝની જરૂર છે તો 3 ફેઝ અને ન્યુટ્રલ, અને જો કોઈ ગ્રાહકને સિંગલ ફેઝની જરૂર છે તો આમાંથી આપ જોઈ શકો છો એમ એક ફેઝ અને ન્યુટ્રલ, બીજા ફેઝ અને ન્યુટ્રલ, ત્રીજો ફેઝ અને ન્યુટ્રલ, એવી રીતે કરીને ગ્રાહકને સપ્લાય આપવામાં આવે છે. અને જો કોઈ ફેક્ટરી કંપનીને 3 ફેઝની જરૂર છે તો ત્યાં આપણે R, Y, B અને N એમ કરીને 3 ફેઝ 4 વાયર સિસ્ટમ પ્રોવાઈડ કરવામાં આવે છે. હવે આ જે છે એ બેલેન્સ સિસ્ટમ માટે ઉપયોગમાં લેવાય છે, કારણ કે આની અંદર 3 ફેઝ આપેલા છે, તો 3 ફેઝમાંથી બેલેન્સ લોડ લઈને આપણે ગ્રાહકને આપવો પડે છે. પછી જે સિસ્ટમ જે છે એ 3 ફેઝ 5 વાયર સિસ્ટમ. હવે મિત્રો 3 ફેઝ 5 વાયર સિસ્ટમમાં શું હોય છે કે આની અંદર 3 ફેઝ અને એક ન્યુટ્રલ તો હોવાનો, પણ એક ફેઝ બીજા ફેઝમાંથી એક્સ્ટ્રા એક લાઇન કાઢવામાં આવે છે. મતલબ કે એક ફેઝની અંદર 2 તાર દોડાવવામાં આવે છે કે જે 5મો તાર જે છે એ સ્ટ્રીટ લાઇટ માટે વાપરવામાં આવે છે. કે કોઈ એવી જગ્યા છે જેમ કે રૂરલ એરિયા, સ્ટ્રીટ લાઇટ રૂરલ એરિયા અથવા તો કોઈ અર્બન એરિયાની અંદર સ્ટ્રીટ લાઇટ જે છે ત્યાં આપણે સપ્લાય પ્રોવાઈડ કરવાનો થતો હોય, તો એવી જગ્યાએ આ સિસ્ટમ ઉપયોગમાં લેવામાં આવે છે કે જેની અંદર 3 ફેઝ અને એક ન્યુટ્રલ અને એક 5મો જે એક્સ્ટ્રા વાયર જે છે એ સ્ટ્રીટ લાઇટ માટે પ્રોવાઈડ કરવામાં આવે છે. હવે આ જે ડિસ્ટ્રીબ્યુશન લાઇન જે છે કે ડિસ્ટ્રીબ્યુશન લાઇન જે છે એ મેઇનલી 2 રીતે થતી હોય છે, કાં તો ઓવરહેડ પ્રકારની હોય અને અથવા તો અંડરગ્રાઉન્ડ પ્રકારની હોય. બેમાંથી કોઈ પણ એક હોઈ શકે. હવે
ઓવરહેડ લાઇન એટલે શું? તો કે જમીન ઉપર પોલ ઊભા કરવામાં આવે છે, પોલ ઉપર ઇન્સ્યુલેટર રાખવામાં આવે છે અને એના ઉપર ખુલ્લા તાર દોડાવવામાં આવે છે. આકૃતિમાં આપ જોઈ શકો છો કે અલગ અલગ પ્રકારના અહીંયા પોલ ઊભા કરેલા છે, જેમ કે આ સ્ટીલનો પોલ છે, આ વુડન પોલ છે, આ કોન્ક્રીટ પોલ છે અને આ સ્ટીલ ટાવર છે. તો દરેક ઉપર આવી રીતે ક્રોસ આર્મ રાખવામાં આવે છે, એના ઉપર આવી રીતે ઇન્સ્યુલેટર રાખવામાં આવે છે અને એના ઉપર તાર દોડાવવામાં આવે છે કે જે આ ઓવરહેડ પ્રકારની હોય છે, જે ખુલ્લામાં હોય છે. બીજી જે લાઇન જે છે એ અંડરગ્રાઉન્ડ લાઇન. અંડરગ્રાઉન્ડ લાઇન એટલે કે જમીનની અંદર આપણે એક ખાઈ ખોદવામાં આવે છે અને એની અંદર ઇન્સ્યુલેટેડ કેબલ પાથરવામાં આવે છે અને એવી રીતે જે વાયરિંગ કરવામાં આવે છે એને અંડરગ્રાઉન્ડ લાઇન કહેવામાં આવે છે. હવે આ ઓવરહેડ પ્રકારની જે લાઇન જે છે એ મેઇનલી 3 પ્રકારે ઇરેક્ટ કરવામાં આવે છે. તો આ પ્રકાર જોઈ શકો છો. એક તો હોરિઝોન્ટલ પ્રકારે, વર્ટિકલ પ્રકારે અને એરિયલ બંચ એટલે કે એબીસી કેબલવાળી લાઇન દોડાવવામાં આવે છે. હવે બધા વિશે આપણે વિગતવાર જોઈએ. તો કે સૌથી પહેલી છે હોરિઝોન્ટલ લાઇન. હવે આ લાઇનની અંદર જે પોલ ઉપર તાર દોડાવવામાં આવે છે એ આડી દિશામાં રાખવામાં આવે છે. આપ આકૃતિમાં જોઈ શકો છો કે આની અંદર જે ખુલ્લા કંડક્ટર છે એ આડી દિશાની અંદર રાખવામાં આવે છે. આ પોલ ઉપર આવો એક ક્રોસ આર્મ હોય છે, એના ઉપર આ ઇન્સ્યુલેટર છે અને જે કંડક્ટરની જે લાઇન જે છે દિશા જે છે એ આડી દિશામાં રાખેલી હોવાથી આને હોરિઝોન્ટલ પ્રકારની લાઇન કહેવામાં આવે છે. બીજો પ્રકાર જે છે એ વર્ટિકલ લાઇન છે. તો કે વર્ટિકલ લાઇનની અંદર શું હોય છે? તો આપ આકૃતિમાં જોવો છો એ પ્રમાણે કે જે તાર જે છે એ એકબીજાની ઉપર ઊભી દિશાની અંદર રાખવામાં આવે છે. આની અંદર આપને ચોખ્ખું દેખાય છે, આ પોલની અંદર આ ક્રોસ આર્મ જે લગાડેલા છે એની અંદર આ તાર જે છે એ એકબીજાની ઊભી દિશામાં આવે એવી રીતે લગાડેલા છે. હવે આ જે લાઇન જે છે એનો ઉપયોગ ઓછા કેવીની લાઇન માટે અથવા તો ઓછા વોલ્ટેજ જ્યાં હોય ત્યાં આનો ઉપયોગ વધારે થાય છે. હવે ત્રીજા પ્રકારની જે ઓવરહેડ લાઇન જે છે એ એરિયલ બંચ કેબલ એટલે કે એબીસી લાઇન જેને આપણે કહીએ છીએ. તો કે આ લાઇનની અંદર ઇન્સ્યુલેટેડ પ્રકારના કેબલ વપરાય છે અને 2, 3 અથવા તો 3થી વધારે જે કેબલ જે છે એનું એક આખું બંચ બનાવી અને પોલ ઉપર આપણે લગાડવામાં આવે છે. આકૃતિમાં આપ જોઈ શકો છો એ રીતે અહીંયા ઇન્સ્યુલેટેડ જે કેબલ જે છે એનું એક આખું બંચ બનાવીને પોલ ઉપર દોડાવવામાં આવેલ છે. ખુલ્લા તારવાળી જે લાઇન જે છે આપણે આગળની જોઈ ઓવરહેડ અને વર્ટિકલ અને હોરિઝોન્ટલ, તો એની અંદર શું પ્રોબ્લેમ થતો? તો કે ઇલેક્ટ્રિસિટી ચોરી થવાનો ભય વધારે રહેતો હતો. એટલા માટે આપણે આ સિસ્ટમ વિકસાવી કે જેથી કરીને આની અંદર ઇલેક્ટ્રિસિટી ચોરી થવાનો ભય ઓછો રહેશે અને ફોલ્ટ થવાની પણ શક્યતાઓ ઓછી રહેશે. હવે આવે છે અંડરગ્રાઉન્ડ લાઇન. આગળ આપણે ઓવરહેડ ડિસ્ટ્રીબ્યુશન લાઇન જોઈ, પણ હવે આપણે સમજવાનું છે અંડરગ્રાઉન્ડ લાઇન કેટલા પ્રકારની હોય છે. તો આગળ આપણે જોયું એ પ્રમાણે અંડરગ્રાઉન્ડ લાઇન એટલે શું? તો કે અંડરગ્રાઉન્ડ જે કેબલ જે છે એને આપણે જમીનની અંદર ખાઈ ખોદીને પાથરવામાં આવે છે. તો કે જે કેબલ જે છે એને જમીનની અંદર પાથરવાને કેબલ લેઇંગ કહેવામાં આવે છે. તો કે કેબલ લેઇંગના પણ ઘણા બધા અલગ અલગ પ્રકાર હોય છે, જેમ કે ડાયરેક્ટ સિસ્ટમ જે છે, ડ્રોઈન સિસ્ટમ છે અને સોલિડ સિસ્ટમ છે. 3 પ્રકારે કેબલને જમીનની અંદર પાથરવામાં આવે છે. હવે આપણે એના વિશે વિગતવાર જોઈએ. તો કે સૌથી પહેલી સિસ્ટમ જે છે એ ડાયરેક્ટ સિસ્ટમ જે છે. તો કે ખુલ્લા અને સમતલ વિસ્તાર જેવા છે અને લાંબા અંતર માટે જો આપણે કેબલને જમીનમાં પાથરવો છે તો એના માટે આ ડાયરેક્ટ લેઇંગ સિસ્ટમ આપણે ઉપયોગમાં લઈએ છીએ. હવે આની અંદર શું કરવામાં આવે છે? આપ આકૃતિમાં જોઈ શકો છો એ પ્રમાણે કે આની અંદર એક ખાઈ ખોદવામાં આવે છે અને એનું માપ જે છે એ 50 સેન્ટીમીટર પહોળી રાખવામાં આવે છે. 50 સેન્ટીમીટર પહોળી અને આની જે ઊંડાઈ જે છે એ આની અંદર કેટલા વોલ્ટેજનો કેબલ તમે પાથરો છો એના આધારે એની ઊંડાઈ નક્કી કરવામાં આવતી હોય છે. તો કે અહીંયા ખાઈ ખોદીને એની આજુબાજુ એક છે રેતીનું થર નાખવામાં આવે છે અને એના ઉપર કેબલ મૂકવામાં આવે છે અને આ કેબલની ફરતે અહીંયા જે છે એ આ બ્રિક્સ એટલે કે ઈંટ મૂકવામાં આવે છે અને એના ઉપર પાછી રેતી નાખી દેવામાં આવે છે. તો આ રીતે ડાયરેક્ટ કેબલ લેઇંગ થાય છે. હવે આની અંદર આપણે 50 સેન્ટીમીટર પહોળી ખાઈ ખોદવાની છે, પણ એની જે ઊંડાઈ જે છે એ અલગ અલગ વોલ્ટેજના આધારે અલગ અલગ રાખવામાં આવે છે, જે આપણે આગળ જોઈએ. અહીંયા તમને એક ટેબલ દર્શાવેલું છે અને ટેબલની અંદર કે કેટલા વોલ્ટેજ સુધી તમારે કેબલ નાખવાનો હોય તો તમારે એની ઊંડાઈ કેટલી રાખવાની છે. તો આપ જોઈ શકો છો
કે 1.1 kV સુધીનો જે કેબલ જે છે તો એના માટે તમારે 45 સેન્ટીમીટર પ્લસ કેબલની ત્રિજ્યા એ બેનો જે સરવાળો થાય એટલી તમારે ખાઈની ઊંડાઈ રાખવી પડે છે. એવી રીતે 3.3 kVથી 11 kV સુધી 75 સેન્ટીમીટર પ્લસ કેબલની ત્રિજ્યા જેટલી ઊંડાઈની ખાઈ કરવી પડે છે. અને 22 kVથી 33 kV સુધીની જે લાઇન હોય તો એના માટે 100 સેન્ટીમીટર પ્લસ કેબલની ત્રિજ્યા જેટલી ઊંડાઈની ખાઈ ખોદવી પડે છે. એક ઉદાહરણ દ્વારા આપણે જોઈએ. ધારો કે આપણે 1.1 kV સુધીની લાઇન માટે આપણે 10 mm² કેબલ નાખવો છે. તો 10 mm² કેબલ હોય તો એનો ડાયામીટર કેટલો હશે? ધારો કે 20 mm છે. 20 mm થયો તો એની ત્રિજ્યા રેડિયસ કેટલી થશે? 10 mm એટલે કે 1 સેન્ટીમીટર જેટલી થઈ. હવે 45 સેન્ટીમીટર પ્લસ કેબલની 45 પ્લસ કેબલની 10 mm એટલે કે 1 સેન્ટીમીટર એટલે કે 46 સેન્ટીમીટરનો તમારે ઊંડાઈની ખાઈ ખોદવી પડે. એટલે કે અલગ અલગ વોલ્ટેજ માટે તમારે અલગ અલગ ઊંડાઈની ખાઈ ખોદવી પડે અને એવી રીતે એની પહોળાઈ પણ આપણે અલગ રાખવી પડે છે. હવે જો એક કરતાં વધારે કેબલને જો બાજુમાં રાખવાના થયા તો એના માટે બે કેબલ વચ્ચેનું અંતર જે છે એ મિનિમમ 30 સેન્ટીમીટર જેટલું રાખવું પડે છે. અને જો કોઈ ઉપર કેબલ પાથરવાનો થયો તો ઉપર અને નીચેનું અંતર પણ મિનિમમ 30 સેન્ટીમીટર જેટલું રાખવું પડે છે. હવે સૌથી સરળ રીત હોય ને તો આવડ્યા ડાયરેક્ટ લેઇંગની મેથડ કે સૌથી સરળ અને સસ્તી છે. હવે આ જે મેથડ છે તો આનો ગેરફાયદો શું? તો કે જમીનની અંદર કેબલ આપણે પાથરેલો હોય એટલે જ્યારે પણ કોઈ લોડનું વિસ્તરણ કરવું હોય કે નવી લાઈન નાખવી હોય તો એનું નવી લાઈન નાખવા માટે ખૂબ અઘરું થઈ પડે છે. કારણ કે એ પાછું બધું ખોદવું પડે છે અને લાઈનને પાછી નાખવી પડે છે. બીજું કે જો કોઈ ફોલ્ટ થયો હોય કેબલની અંદર તો એ ફોલ્ટનું લોકેશન ગોતવું આપણને ખૂબ અઘરું થઈ પડે છે. એટલે કે આ સિસ્ટમ છે સાવ સરળ અને સસ્તી પણ એના ગેરફાયદા પણ ઘણા છે. હવે મિત્રો બીજી જે મેથડ જે છે એ ડ્રો ઇન સિસ્ટમ. હવે કોઈ રેલવે હોય, રસ્તા હોય કે કોઈ ક્રોસિંગ હોય કે ટૂંકા અંતર માટે જ્યારે આપણે જમીનની અંદર કેબલ નાખવાનો હોય ને ત્યારે આ ડ્રો ઇન સિસ્ટમ વપરાય છે. આકૃતિમાં જોઈ શકો છો એવી રીતે કે એક ખાઈ ખોદવામાં આવે છે અને એની અંદર આવી રીતે ડક્ટ એટલે કે એક હોલો પાઇપ રાખવામાં આવે છે. અહીંયા મિત્રો આપણને 4 વે ડ્રોઈંગ સિસ્ટમની આકૃતિ અહીંયા બતાવેલી છે કે આની અંદર 4 એવા હોલો પાઇપ રાખેલા છે મોટા મોટા. અને હવે જે કેબલ જે છે એ આ પાઇપ મારફતે આપણે પસાર કરવાના થાય છે અને એની આજુબાજુ એક આખું કોન્ક્રીટનું થર કરી દેવામાં આવે છે. હવે આની અંદર આ જે સિસ્ટમ જે છે એનો ગેરફાયદો શું? તો કે આની અંદર જે તમે કેબલ પસાર કરો છો અને કેબલમાંથી જે કરંટ પસાર થાય છે તો એના આધારે કેબલમાં હીટ ઉત્પન્ન થાય છે. તો હીટને પ્રસરવા માટે જગ્યા રહેતી નથી. અને ફાયદાની વાત કરીએ તો આ રીતની અંદર જ્યારે પણ તમારે વિસ્તરણ કાર્ય કરવું હોય કેબલનું તો એ સરળતાથી તમે કરી શકો છો કેબલને. અને ફોલ્ટ પણ આની અંદર થવાની શક્યતાઓ ખૂબ ઓછી રહેલી છે. પછીની જે સિસ્ટમ છે ત્રીજી એ સોલિડ સિસ્ટમ આવે છે. હવે આ સિસ્ટમનો ઉપયોગ જે છે ને એ બહુ બધા પ્રમાણમાં નથી થતો. ક્યારેક આનો ઉપયોગ થાય છે કારણ કે આ સિસ્ટમ જે છે એ ખર્ચાળ પણ છે અને જટિલ પણ છે. તો કે આ સિસ્ટમની અંદર એક ખાઈ ખોદીને એક આખી આવી ટ્રેન્ચ બનાવવામાં આવે છે અને એ ટ્રેન્ચની અંદર આવી રીતે કેબલને પાથરવામાં આવે છે. અને કેબલની આજુબાજુ આસફાલ્ટ અથવા તો ડામર જે રોડ બનાવવા માટે ઉપયોગમાં લઈએ છીએ ડામરનું થડ આજુબાજુમાં પાથરવામાં આવે છે જેથી કરીને એ જે સિસ્ટમ ઠરે પછી એકદમ સોલિડ બની જાય છે. એટલા માટે આને આપણે સોલિડ સિસ્ટમ કહેવામાં આવે છે. હવે આ સોલિડ સિસ્ટમ જે છે એનો મેઇન ગેરફાયદો એ છે કે આની અંદર ફોલ્ટને શોધી શકાતો નથી. જ્યારે પણ અંદર ફોલ્ટ થાય તો એનું લોકેશન આપણને આસાનીથી મળી શકતું નથી. અને વિસ્તરણ કાર્ય કરવું હોય કે જ્યારે કોઈ લોડ એક્સપાન્ડ થતો હોય અને નવી લાઈન તમારે નાખવી હોય તો એના માટે પણ એ ખૂબ અઘરું થઈ પડે છે. અને ફોલ્ટ થવાની શક્યતાઓ તો આમ પણ આની અંદર ખૂબ ઓછી રહેલી છે. હવે મિત્રો આપણે ઓવરહેડ અને અંડરગ્રાઉન્ડ જે સિસ્ટમ આપણે જોઈ હવે એક આનો આપણે તફાવત જોઈ લઈએ કે બંને વચ્ચે શું તફાવત છે.
સૌથી પહેલો મુદ્દો છે સલામતીનો. તો કે ઓવરહેડ લાઇન જે છે એ ઓછી સલામત છે અને અંડરગ્રાઉન્ડ લાઇન જે છે એ વધારે સલામત છે. તો કે એવું કેમ? તો કે ઓવરહેડ એટલે કે શું? તો કે આપણે ખુલ્લા વાતાવરણમાં પોલ નાખીને એના ઉપર તાર નાખેલા હોય છે કે જે તાર ખુલ્લામાં હોવાથી ક્યારે પણ અકસ્માત થવાનો ભય રહે છે. જ્યારે અંડરગ્રાઉન્ડ સિસ્ટમની અંદર કેબલ જે છે એ જમીનમાં નાખેલા હોવાથી એની સલામતી વધારે છે. પછી છે શરૂઆતી કિંમત. તો કે ઓવરહેડ લાઇન જે છે એની અંદર શરૂઆતની કિંમત ખૂબ ઓછી હોય છે અને અંડરગ્રાઉન્ડ કેબલ જે છે એની અંદર શરૂઆતની કિંમત ખૂબ વધારે હોય છે, કારણ કે એની અંદર આપણે જમીનની અંદર ખાડા ખોદવા પડે છે અને પછી એની અંદર લાઇન ઇરેક્ટ કરવી પડે છે, જે ખૂબ કોસ્ટલી છે. ફોલ્ટની શક્યતા. તો કે ઓવરહેડ લાઇનની અંદર જે તાર ખુલ્લામાં રહેતા હોવાથી એની અંદર ફોલ્ટ થવાની શક્યતાઓ ખૂબ વધારે છે, કારણ કે વાતાવરણની પણ એના પર અસર થાય છે. જેમ કે પવન, વાવાઝોડું હોય, વરસાદી વાતાવરણ હોય ત્યારે પણ ખુલ્લા તારમાં ફોલ્ટ થવાની શક્યતાઓ વધારે રહેલી છે, જ્યારે અંડરગ્રાઉન્ડ કેબલની અંદર આ શક્યતાઓ ઓછી છે. પછી આવે છે દેખાવ. હવે ઓવરહેડ લાઇન જે છે એ ખુલ્લાની અંદર હોવાથી એની અંદર તાર ઉપર નાખેલા હોવાથી એનો જે દેખાવ જે છે એ બહુ સારો દેખાતો નથી, કારણ કે કોઈ એવો એરિયા જે છે તો એની અંદર જો તમે એવા ખુલ્લા તાર લટકતા રાખો તો એ ખૂબ ખરાબ દેખાવ આવે છે. જ્યારે અંડરગ્રાઉન્ડ લાઇનની અંદર કેબલ જે છે એ બહાર દેખાતો નથી હોતો, એટલા માટે એનો દેખાવ સારો હોય છે. ફ્લેક્સિબિલિટી. ફ્લેક્સિબિલિટી જે છે એ ઓવરહેડ લાઇનની અંદર વધારે હોય છે. ફ્લેક્સિબિલિટી એટલે શું? તો કે તારને તમે કોઈ પણ દિશાની અંદર વાળી શકો છો. ક્યાંય પણ કોઈ કાટખૂણો પડતો હોય કે કોઈ જગ્યાએ લાઇનને જો વાળવાની થતી હોય તો ઓવરહેડ લાઇનની અંદર તમે આસાનીથી કરી શકો છો, જ્યારે અંડરગ્રાઉન્ડ કેબલની અંદર એ ફ્લેક્સિબિલિટી આપણને બહુ મળતી નથી. ફોલ્ટનું લોકેશન. તો કે ઓવરહેડ લાઇનની અંદર જ્યારે કોઈ પણ ફોલ્ટ થાય છે તો એ આપણને દેખાય છે, એટલા માટે તમે એ ફોલ્ટનું એક્ઝેક્ટ લોકેશન તમે જાણી શકો છો કે કઈ જગ્યાએ ફોલ્ટ થયો છે. જ્યારે અંડરગ્રાઉન્ડ કેબલની અંદર ફોલ્ટનું એક્ઝેક્ટ લોકેશન ગોતવું ખૂબ જ અઘરું છે, એટલા માટે આપણને, કારણ કે જમીનની અંદર કેબલ દાટેલો હોવાથી આપણને બહાર દેખાતું નથી કે ફોલ્ટ કઈ જગ્યાએ થયો છે, એટલા માટે એનું ફોલ્ટનું લોકેશન ગોતવું ખૂબ અઘરું છે. રિપેરિંગ. કે ઓવરહેડ લાઇનની અંદર જ્યારે પણ કોઈ ફોલ્ટ થાય છે તો એ ફોલ્ટને રિપેર કરવો પણ સહેલો છે, કારણ કે ફોલ્ટનું લોકેશન આપણને આસાનીથી મળી જાય છે, એટલા માટે આપણે એને રિપેરિંગ કરી શકીએ છીએ. જ્યારે અંડરગ્રાઉન્ડ કેબલની અંદર રિપેરિંગ કરવું ખૂબ જ અઘરું હોય છે, કારણ કે કેબલ જે છે એ જમીનની અંદર આપણે દાટેલો હોય છે. જ્યારે પણ કાંઈ ખોદકામ કરવાનું થાય ત્યારે કેબલને નુકસાન થવાનો ભય રહે છે અને રિપેરિંગ પણ ખૂબ અઘરું હોય છે. કામના વોલ્ટેજ. કે ઓવરહેડ લાઇન જે છે અત્યારે આપણે ટ્રાન્સમિશનની અંદર ઓવરહેડ લાઇન વધારે વપરાય છે. આપણું જે ટ્રાન્સમિશન જે છે એ 400 kV અથવા તો તેનાથી વધારે લાઇનની અંદર થતું હોય છે. એવી રીતે ટ્રાન્સમિશન અને ડિસ્ટ્રીબ્યુશન પણ ઓવરહેડની અંદર થતું હોય છે, પણ મેક્સિમમ જે છે એ 400 kV અથવા તો એનાથી વધારે કેવી માટે આપણે ટ્રાન્સમિશન કરતા હોઈએ છીએ. જ્યારે અંડરગ્રાઉન્ડ કેબલ જે છે એ 66 kV સુધી જ સીમિત છે, કારણ કે વધારે વોલ્ટેજ માટે ઇન્સ્યુલેશનનો પ્રોબ્લેમ થવાથી આપણે એ હજી વધારે પ્રચલિતમાં નથી. એટલે અત્યારે જે મેક્સિમમ ડિસ્ટ્રીબ્યુશન જે છે એ 66 kVથી ઓછા વોલ્ટેજ માટે થાય છે. તો મિત્રો, આપણે જે અત્યારે આજે લેસન આપણે ભણ્યા તો એ લેસનની અંદરથી કેવા કેવા સવાલ નીકળી શકે, કેવા કેવા MCQ નીકળી શકે એ આપણે જોઈએ. તો અહીંયા આપણને એક MCQ અહીંયા છે કે પ્રાઇમરી ડિસ્ટ્રીબ્યુશનના વોલ્ટેજ કેટલા હોય છે. તો અહીંયા આપણને ઓપ્શન આપેલા છે. એક છે 11 kV, B 220 kV કે 400 kV, C 66 kV કે 132 kV, D 400 kVથી વધારે. તો મિત્રો, આનો સાચો જવાબ શું આવશે? તો કે પ્રાઇમરી જે ડિસ્ટ્રીબ્યુશન જે છે એ 11 kVની આસપાસ થતું હોય છે, એટલે આનો સાચો આન્સર આવશે એ 11 kV. બીજો સવાલ છે આપણો કે અંડરગ્રાઉન્ડ કેબલના લેઇંગ નીચેની કઈ રીત સૌથી સરળ અને સસ્તી છે. તો આપણે જે અંડરગ્રાઉન્ડ કેબલ લેઇંગની આપણે અલગ અલગ રીતો જોયા, તો અહીંયા આપણને ઓપ્શન આપેલા છે. એ છે ડાયરેક્ટ લેઇંગ મેથડ, બી છે ડ્રોઈંગ સિસ્ટમ, સી છે સોલિડ સિસ્ટમ અને ડી છે આપેલ તમામ. તો આમાંથી સાચો આન્સર કયો આવશે? જે ડાયરેક્ટ લેઇંગ જે મેથડ જે છે એ સૌથી સરળ અને સસ્તી છે, તો સાચો જવાબ એ આવશે. તો મિત્રો, આજે જે આપણે લેસન શીખ્યા ઓવરહેડ અને અંડરગ્રાઉન્ડ ડિસ્ટ્રીબ્યુશન સિસ્ટમ, કે એની અંદર આપણે ડિસ્ટ્રીબ્યુશનના પ્રકાર,
પછી બંને વચ્ચેનો તફાવત અને એની અંદર જે કંઈ MCQ આપણે શીખ્યા. તો આશા રાખું છું કે આ લેસનની અંદર તમને ખૂબ ઉપયોગી માહિતી મળી હશે. આભાર.